સ્વાધ્યાય 3.3 આદેશની રીત ભણી ગયા છીએ. હવે આપણે શીખવાની છે લોપની રીત. આદેશની રીત અને લોપની રીત બંને આવડવી પડે. લોપની રીતમાં તમારે શું કરવાનું? જો સૌથી પહેલા સમીકરણ 1 આપો, સમીકરણ 2 આપો. સમીકરણ 1 ને 2 આપી દીધા પછી જો x બંને સમીકરણના x ના સહગુણક સરખા થાય એમ છે કા y ના સહગુણક સરખા થાય એમ છે, એને હરખા કરો. એને હરખા કરવા માટે તમે સમીકરણ 1 ને પણ ગમે એની સાથે ગુણી શકો છો, સમીકરણ 2 ને પણ ગમે એની સાથે ગુણી શકો છો, અને જરૂર પડે તો સમીકરણ 1 અને 2 બંનેને પણ ગમે એની હારે તમે ગુણી શકો. કાં તો x ના સહગુણક સરખા લાવો, કાં તો y ના સહગુણક સરખા લાવો. પહેલું કામ આપણે આ કરવાનું લોપની રીતમાં. ઓકે, ચાલો જો આપણે કઈ રીતના લોપની રીત જે છે એ શીખવાની છે. તો આ સમીકરણ 1 આપી દઉં. સમીકરણ 1 આ જે છે એ છે તમારું સમીકરણ નંબર 2. હવે જો આ તો સમીકરણને આખાને 2 વડે ગુણું, જેથી અહીંયા 2x 2x થઈ જશે. અથવા તો સમીકરણ 1 ને હું આખાને 3 વડે ગુણું તો અહીંયા 3y 3y થઈ જશે. તો સમીકરણ 1 ને તમે ગમે એની સાથે ગુણી શકો, કાં તો 2 વડે ગુણો, કાં તો 3 વડે ગુણો. હું સમીકરણ 1 ને 2 વડે ગુણું છું. અહીંયા લખું સમીકરણ 1 ને 2 વડે ગુણતા શું કરવાનું છે? સમીકરણ 1 ને 2 વડે ગુણું. અને 2 વડે ગુણું તો 2x થઈ જશે. અને 2 વડે ગુણું 2y થઈ જશે. અને 2 વડે ગુણું તો 10 થઈ જશે. બધાયને 2 વડે ગુણવાનું, આ એકલા નહીં, બધાયને 2 વડે ગુણી નાખ. બીજું જે સમીકરણ છે એ આમ નામ લખી નાખો. બીજું જે સમીકરણ છે એ આમ નામ લખી. હવે જો પહેલા તમારે આમ કરવાનું, 2x ને 2x તો 4x થાય. આને તો આપણે લોપ કરવાનો છે એટલે ઉડાડવાના છે. તો સરવાળો થઈ ગયો, તો બાદબાકી કરવી પડે ને. બંને જગ્યાએ જ્યારે નિશાની સરખી હોય ત્યારે નિશાની ચેન્જ કરવી પડે, નિશાની બદલાવી પડે. અને એકની નહીં, બધાની બદલાવાની. જો વત્તા હતા તો ઓછા, ઓછા હતી તો હવે વત્તા કરી નાખો, વત્તા છે તો શું કરી નાખો? ઓછા કરી નાખો. હવે 2x જો હવે 2x ની નિશાની જે છે ને એ ઓછા થઈ ગયું, વત્તાને ભૂલી જવાનું. હવે 3y ની નિશાની વત્તા થઈ ગયા, ઓછાને ભૂલી જવાનું. હવે આ 4 ની નિશાની ઓછા થઈ ગઈ, વત્તાને ભૂલી જવાનું. તો જેથી કરીને 2x ઓછા 2x 0 થઈ જાય, એટલે આ ઉડાડી શકાય. આ ઉડાડ્યું એટલે એને લોપ કર્યો કહેવાય. 2y વત્તા 3y ઓછા ભૂલી જવાની, આપણે નિશાની બદલાવી નાખી. 2y વત્તા 3y એટલે કેટલું થયું? 5y. 10 ઓછા 4, 10 ઓછા 4 કેટલું થશે? 6. એટલે y બરાબર જોતું હોય તો 5 ક્યાં જશે? ભાગાકારમાં જશે. y બરાબર 6/5. આ આપી દો સમીકરણ નંબર 3. અથવા તો આ y બરાબર 6/5. આ સમીકરણ 3 ની કિંમત 1 અથવા 2 તમને મજા આવે એમાં મૂકો. આમ જોઈ લેવાનું જે ઈઝી પડે એવું. ખબર પડે 2 કરતા સમીકરણ 1 ઈઝી પડે, તો સમીકરણ 1 માં સમીકરણ 3 ની કિંમત મૂકતા એવું લખવાનું. x આમનામ વત્તા આમનામ, y દેખાણા ત્યાં મૂકી દઉં 6/5. y દેખાણા ત્યાં મૂકી દઉં 6/5 બરાબર 5. આ વત્તા 6/5 આ સાઈડ જશે તો ઓછા 6/5 થઈ જશે. નીચે કાંઈ ન હોય તો હવે ચોકડી ગુણાકાર કરીએ. 5 5 25. આમ ગુણાકાર કર્યો. 1 6 6, 1 5 5. 25 માંથી 6 જાય તો 19/5. આ તમારો શું આવી ગયો? જવાબ આવી ગયો. x, y બરાબર 19/5, 6/5. તો આ હતી તમારી લોપની રીત. બરોબર છે? જરૂર જણાય તો આ વિડીયો ફરીવાર જોજો. હવે આપણે આનો આ દાખલો જે છે એ આદેશની રીતે પણ કરશું, કારણ કે અહીંયા લખેલું છે આદેશની રીતે પણ શોધવાનું છે. તમને બંને આવડવું જોઈએ. આદેશની રીત તો આપણને આવડે છે, તેમ છતાં આપણે આદેશની રીતે પણ તમને કરીને દેખાડશું. બંને રીતથી જવાબ તો સરખો જ આવે. ઓકે, આ છે લોપની રીત. લોપની રીત તમે એવું લાગે તો હજુ કહું છું, આ દાખલો ફરીવાર જોજો. બરોબર છે? જેથી કરીને દ્રઢ થશે. આ દાખલો કેવો થશે? દ્રઢ થશે.
તો આપણે આનો દાખલો આદેશની રીતે કરીએ. જો શું છે ભાઈ આદેશની રીતે x + y બરાબર કેટલા આપેલા છે? x + y બરાબર 5 આપેલા છે. ઓકે, પછી જોવો તો શું છે 2x - 3y બરાબર 4. 2x - 3y બરાબર 4. સમીકરણ 1 સમીકરણ નંબર આદેશમાં શું કરવાનું? x બરાબર લખવું, y આ બાજુ જાય એટલે 5 - y. સમીકરણ 3 સમીકરણ 3 બન્યું શેમાંથી? 1 માં તો મૂકવાનું શેમાં? 2 માં. 2 માં જ્યાં તમને x દેખાય ત્યાં 5 - y મૂકી દો. 2 કૌંસમાં મને x દેખાણો ત્યાં મૂકું હું 5 - y ઓછા 3y બરાબર 4. હવે જો 2 પંચું કેટલા થશે? 10. 2 ગુણ્યા y 2y. આ આમનામ અને આ આમનામ. ઓકે, 10 આમનામ, આ 4 આ બાજુ આવશે તો ઓછા 4. ઓછા 2y ઓલી બાજુ જાય તો વત્તા 2y. ઓછા 3y ઓલી બાજુ જાય તો વત્તા 3y. ઓકે, 10 માંથી 4 જાય તો 6. 2y ને 3y 5y. y જોતો હોય તો 5 ક્યાં જશે? ભાગાકારમાં જશે ભાઈ. ઓકે, તો આમ પણ આન્સર તો એ જ આવશે 6/5. આને મૂકી દો સમીકરણ નંબર 3 માં. આ કિંમત હેમાં મૂકી દો? સમીકરણ નંબર 3 માં. y દેખાય ત્યાં 6/5. y દેખાય 5 ઓછા y દેખાય ત્યાં 6/5. નીચે કાંઈ ન હોય તો 1. 5 × 5 = 25. 1 × 6 = 6. 1 × 5 = 5. ચોકડી ગુણાકાર કર્યું છે આમ. ઓકે, x બરાબર 25 માંથી 6 જાય તો 19/5. આમ તમને x, y મળી ગયું 19/5. x નો જવાબ મળ્યો અને y નો જવાબ મળ્યો 6/5. તો આમ બંને રીતે તમને દાખલો આવડવો જોઈએ. બરાબર છે? જરૂર જણાય તો આ વિડીયો ફરીવાર આખો પ્લે કરી નાખજો. બરાબર છે? જેથી કરીને દાખલો જે છે દ્રઢ થશે. ઓકે, લોપની રીતના બીજા આગળના દાખલા પણ આપણે ગણવાના છે. મળીએ છીએ આવતા આગળના દાખલા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.